बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। આપ સૌના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિ એમના બધાય પ્રાગટ્યો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। कृष्णाय वासुदेवाय हरे परमात्मने। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः। हजी एक सुंदर मजानो श्लोक है। सच्चिदानंद रूपाय विश्वोत्पत्ति आदि हेतवे त्रापत्रय विनाशाय श्री कृष्णाय वयम नुमः। एम अमे माफ करजो अमे एम नथी बोलावता एम नथी आ श्लोकनो कहेता पण अमे एम कही छी के आदिशक्ति स्वरूप श्री कृष्णाय वयम नुमः एम कही छी। पछी आदिशक्तिना स्वरूपने याद कर्युं कहेवाय एने नमन कर्या कहेवाय। એટલે પણ અમારા માનવા મુજબ
અમારા કહેવા મુજબ આ શ્લોકમાં શ્રી કૃષ્ણાય વયમ નુમઃ એમ નથી કહેવાનું, એમ અમારું માનવું છે નમ્રપણે. કારણ કે નહીતર તો આ કૃષ્ણ અને માનવાવાળાનું ભાગવત થઈ જાય અને આદિશક્તિના પ્રાગટ્યને, એટલે આદિશક્તિના પ્રાગટ્ય કૃષ્ણને નમન કરવાનું એમ પણ અમારે કહેવાનું નથી. કારણ કે અમારે તો આદિશક્તિ એને નમન કરવાના, એનું સ્મરણ કરવાનું અને આ શ્લોક પૂરો કરવાનો છે. તો ત્રાપત્રય વિનાશાય આદિશક્તિ વયમ નુમઃ એમ કહીશું તો જરાક અમને સંતોષ થશે. એટલે આપણે ભગવાન જેવી રીતે આપણને સમજાવવાનું કરે એવી રીતે આપણે ભગવાનને સમજવાના. પણ વ્યાસ ભગવાને કહ્યું છે કે અમે શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીએ છીએ એમ નથી કહેવાનું, અમે માતાજીનું ધ્યાન ધરીએ છીએ એમ નથી કહેવાનું, અમે મહાદેવજીનું ધ્યાન ધરીએ છીએ એમ નથી કહેવાનું, એમ વ્યાસ ભગવાને કહ્યું છે. અમે તો સત્ય એમનું ધ્યાન ધરીએ છીએ, સત્ય સ્વરૂપનું ધ્યાન ધરીએ છીએ. એ ભાગવત સ્વરૂપ ભગવાન છે એમ કહેવાનું છે. એટલે ભાગવત એ કોઈ એક ગ્રુપનું ન થઈ જાય, કે એક ધર્મનું ન થઈ જાય, કે એક પ્રાગટ્યનું ન થઈ જાય. આ શ્લોકમાં બહુ ધ્યાન રાખવા જેવું છે. અને અમને કોઈ વિદ્વાનો આવું લખીને મોકલે ને ત્યારે એમ સુધારો અમે કરીએ છીએ અને એનું ડેક્લેરેશન પણ આ જેમ કર્યું ને ખુલાસો, એમ અમે ખુલાસો પણ કરીએ છીએ. પ્રિય ભક્તો, આ સુંદર મજાની મંગલાચરણની વાત અને આપણે જ્યારે દિવ્ય અને સુંદર કથા કરવાની હોય છે ત્યારે આપણે ખાસ કોઈ જાતની ઉતાવળ નહીં અને કોઈ ભૂલ ન પડે અને કોઈ ભૂલ કાઢે નહીં, એ તકેદારી રાખવી. નહીતર તો દુનિયા જગત એમ કહેશે કે અદા અહીંયા ભૂલ કરી ગયા. હવે અદા ભલે ને કરી ગયા, તમે શું કામે અદાની ભૂલ કાઢવાનું કરો છો? આપણે કોઈની ટીકા ન કરી શકીએ, આપણે કોઈની ભૂલ ન કરી શકીએ, કાઢી શકીએ. આપણે તો ભગવાન એમની પ્રાર્થના અને સત્યનું સ્મરણ કરવાનું. અને ભગવાન આપણી અંદર બિરાજમાન થયા છે અને એ ભગવાન જે કાંઈ કરાવે છે આપણા પાસે કથા, એ આપણે કરીએ છીએ. અને આ કથામાં જે લોકો ભૂલ કાઢવાવાળા હોય કે એનું અવળું પ્રસારણ કરવાવાળા હોય, એમ તો મોટા મોટા વક્તાઓ તમે જુઓ, મોટા મોટા તો ન જ કહેવાય, આઈ એમ વેરી સોરી, પણ ઘણા વક્તાઓ લાઈવ કથાઓ કરવાવાળા
7 દિવસની કથા હોય એ દરમિયાનમાં પછી 6 દિવસ પૂરા થઈ જાય અને એવું કહેતા જ હોય મોટે ભાગે અમે સાંભળ્યું છે, તમે સાંભળ્યું હશે કે મારી પાસે ટાઈમ નથી, નકર તો આનું વિગતવાર કહેત. અને હું તમને ટૂંકમાં જ આ બધી કથા સંભળાવું છું. અને હું તમને હવે ઇન્ડેક્સ અથવા તો આપણે કથા કેટલી કેટલી કથા આવશે અને આવે છે ભાગવતમાં એ આપણે સ્પર્શ કરીએ છીએ, બસ બીજું કાંઈ વિગતવાર નહીં કહી શકીએ, કારણ કે આપણી પાસે ટાઈમ નથી. એમ કરીને પણ તો વક્તા તરીકે જેટલી કથા થઈ શકે વિગતવાર અને વધારે, એટલી કથા તો વિગતવાર અને વધારે કેવી જ. પછી બાકીની 18,000 શ્લોકમાંથી શક્ય એટલી વધારે બેલેન્સિવ કથા કેવી, એવું વક્તા તરીકે કહેવામાં આવ્યું છે. અને કથામાં બીજી વાતો શક્ય હોય ત્યાં સુધી ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. આવા વક્તાના લક્ષણો કહ્યા છે કળિયુગમાં. એટલે આ શ્લોકમાં આદિશક્તિનું ભાગવત છે, આદિશક્તિનું સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ ભાગવત. સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. વ્યાસજીએ એમ કીધું છે કે અમે સત્યનું ધ્યાન ધરીએ છીએ. તો આ કથામાં આપણે આજે પ્રભુનું જરાક વધારે કહીએ એવો અંદરથી ભાવ જાગ્યો છે. તો એ ભાવ એને પ્રદર્શિત કરવા તમે પણ બોલાય તો બોલજો. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અધ્યેવ મે વિશતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈઃ કંઠાવરોધન વિદ્યો સ્મરણમ કૃતસ્તે. પ્રભુનંદ કુમારો મે
સ્વામિની વૃષભાનુજા, સ્વામિની વૃષભાનુજા, કૃતાર્થમ 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 ન સંશય. અને આજે આવો અંદરથી ભાવ જાગ્યો છે તો એક સુંદર મજાનો શ્લોક આપને સંભળાવવો છે. અને એમાં એમ કહેવામાં આવ્યું છે, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આજે આ નિત્ય ભાગવત અંતર્ગત સુંદર મજાની દિવ્ય કથા કરવાની છે કે યુધિષ્ઠિરજી બેઠા હતા સભામાં, સંબોધન ચાલુ હતું અને એ વખતે યુધિષ્ઠિરજીને એવો અનુભવ થયો કે બધાય લોકો પોતાના વ્યવહારમાં ક્રોધી, બધાય હો, હા એવું કીધું જ છે કે મોટે ભાગે યુધિષ્ઠિરને એમ લાગ્યું કે બધાય લોકો પોતાના વ્યવહારમાં બહુ ક્રોધ કરે છે, લોભી થઈ ગયા, અસત્ય અસત્ય પરાયણ થઈ ગયા. લોકો તિજોરીને તાળા મારવા માંડ્યા, ધનને તિજોરીમાં મૂકવા માંડ્યા, ચોરી લૂંટ એવા એવા કર્મ કરવા માંડ્યા લોકો. સભામાં યુધિષ્ઠિરજીએ કહ્યું, આ બધા નિશાનો, આ બધા એંધાણ એટલે નિશાન, એ કલીનો સમય શરૂ થઈ ગયો હોય એવા છે. તો કલી તો ક્યારે શરૂ થવાનો હતો? યુધિષ્ઠિરજીએ પ્રશ્ન કર્યો પોતે કે કૃષ્ણ ધામમાં જાય પછી. તો અત્યારે આ કલી શરૂ થઈ ગયો, એવા એંધાણ, એવા નિશાન દેખાય છે, તો શું સમજવું? યુધિષ્ઠિરે બીજો પ્રશ્ન કર્યો, તો કૃષ્ણ ધામમાં વયા ગયા એમ સમજવું? એ કે પણ એમ જ સમજવાનું, એ સિવાય બીજું કાંઈ નથી સમજવાનું. કલિયુગના એંધાણ શરૂ થઈ ગયા છે. અને આ ચર્ચા ચાલુ હતી ને સભામાં, ત્યાં જ અર્જુન કૃષ્ણને મૂકવા ગયા હતા દ્વારકા.
તો આવ્યા, સભામાં રડવા લાગ્યા. યુધિષ્ઠિરે પૂછ્યું કે કેમ ભ્રાતા અનુજ, શા માટે રડો છો? તમારાથી કોઈનું રક્ષણ ન થઈ શક્યું એવું બન્યું? કે તમે કોઈનું અપમાન કર્યું ભૂદેવનું? કે તમારાથી કોઈ એવો અપરાધ થઈ ગયો? તમે શા માટે રડવા લાગ્યા? પણ અર્જુન કાંઈ બોલી શકતા જ નથી. એટલા રડે, એટલા રડે, એટલા રડે. પછી બધાયને એમ લાગ્યું કે આપણે જે અનુમાન કરીએ છીએ એ સાચું હોય એવું લાગે છે આ અર્જુનના રડવા ઉપરથી. એટલે અર્જુનને પછી ડાયરેક્ટ પૂછ્યું, સીધે સીધું જો, કે ભાઈ દ્વારકામાં તો બધાય કુશળ છે ને, તો કૃષ્ણ તો અર્જુન વધારે રડવા માંડ્યા. પછી સીધે સીધું પૂછ્યું કે દ્વારકામાં કૃષ્ણ તો સેમ છે ને, સેમ કુશળ. ત્યારે અર્જુન એનાથી વધારે રડવા લાગ્યા અને માંડ માંડ હિંમત ભેગી કરી અને બોલ્યા અર્જુન કે મોટા ભાઈ, કૃષ્ણ ધામમાં વયા ગયા છે. આપણા બધાય પરાક્રમો, આપણા બધાય કાર્યો અત્યાર સુધી કૃષ્ણ જ ગુપ્ત રીતે કરતા હતા, પણ આપણે એમને ઓળખી ન શક્યા. આના ઉપરથી વાલા ભક્તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, કે અત્યારે ભક્ત હોય, તમે ભક્ત જ છો, શ્રોતા કહેવાય, ઉત્તમ ભક્તિ કરો છો. અમે વક્તા, અમારી ભક્તિમાં હજી કચાશ હોય. એટલે આપણા બધાયના કાર્યો પણ અત્યારે કૃષ્ણ ગુપ્ત રીતે કરતા જ હોય, પણ આપણને ખબર પડે નહીં. જેવી રીતે પાંડવોને ખબર નહોતી પડતી કે આ કૃષ્ણ કરે છે કે આપણે બધા આપણા કાર્યો કરીએ છીએ. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, બીજા નામ તમે કયો બે, નકુળ, સહદેવ, પાંડવોના બધાય કાર્યો એ કૃષ્ણ જ કરતા હતા ગુપ્ત રીતે. તો એના કાર્યો કરે અને અત્યારે જાગૃત છે, કળિયુગમાં તો વધારે મદદ કરે છે. તો અત્યારે હું આપણા કામ ન કરે? આપણે ભક્ત છીએ, એટલે આપણા પણ બધા કાર્યો ભગવાન કૃષ્ણ અથવા આદિશક્તિ અથવા એના કોઈ પણ પ્રાગટ્ય જેનું આપણે સ્મરણ કરીએ, યાદ કરીએ, જેને માતાજી હોય, હનુમાનજી હોય, રામજી હોય, યાદ કરીએ તો એ બધાય ગુપ્ત રીતે આપણને ભક્તને મદદ કરે ને કરે જ. અને આપણા કાર્યો બધાય આપણાથી થાય છે એવું અભિમાન ન રાખવું. મેરે ભાઈ બહેન, આપણે કાંઈ કરી શકતા જ નથી. બધું જ ભગવાન આદિશક્તિ અને એમના પ્રાગટ્યો જ આપણી ઉપર કૃપા કરે છે, ભક્તો ઉપર. અને એમણે તો વચન આપ્યું છે ને
કે જ્યારે જ્યારે ભક્તોને તકલીફ પડશે, જ્યારે જ્યારે ભક્તોને, સાધુને, સંતોને કોઈ કષ્ટ આપશે, ત્યારે ત્યારે હું એમને બચાવવા, ધર્મનું સંસ્થાપન કરવા કોઈને કોઈ સ્વરૂપે અવતાર લઈશ, આવું કહ્યું છે આપણને. તો અત્યારે આપણા પણ બધાયના કાર્યો ભગવાન કૃષ્ણ કે એમના પ્રાગટ્યો કે આદિશક્તિ જેનું સ્મરણ કરીએ ને એમાં એવું નથી હોતું કે મને ક્યાં બોલાવે છે, એ તો માતાજીને બોલાવે છે, તો મારે નથી જવું મદદ કરવા. એવું ભગવાનમાં, એના પ્રાગટ્યોમાં કે આદિશક્તિમાં નથી હોતું હો. હા, એ બધું આપણે માણસોને હોયપું કે મને ક્યાં કીધું છે તો હું આવું કથામાં. અરે ભાઈ, કથામાં ન કે તોય જવાય, કારણ કે આપણે તો ભક્તિ કરવાની અને કથા સાંભળવી એ તો ઉત્તમ ભક્તિ છે. તો એમાં કંઈ કહેવાનું કે લગ્નમાં હજી કહેવાનું હોય, કંકોત્રી મોકલવાની હોય અને આમંત્રણ આપવા રૂબરૂ પણ આવવાનું હોય, અને એમાં ન જાય તો હજી એ સમજ્યા. પણ આ તો ભગવાનની કથા, ભગવાનની વાત, ભગવાનની વાણી, તો એ ચાલુ હોય તો એમાં આપણે ન જવું અને ધોખો કરવો કે મને ક્યાં કીધું છે તો હું આવું. અરે આ એક જાતનું અભિમાન થઈ ગયું કહેવાય. પ્રિય ભક્તો, ભગવાનને જરાય અભિમાન પસંદ નથી. આપણા દુશ્મને કથા કરાવી હોય અને આપણે બોલવાનો વ્યવહાર ન હોય તોય આપણે એમને ત્યાં જવું કથા સાંભળવા, અને આપણે એમને આપણું અભિમાન છોડીને માફી માગવી કે માફ કરજો, મારાથી જરાક આપનું ભૂતકાળમાં ઘણા વખત પહેલાં અપમાન થઈ ગયું હતું ને હું આપની સાથે નહોતો બોલી શકતો, મને સંકોચ થતો હતો, આમ કેવું, તો એને કહેવાય અભિમાનનો ત્યાગ. એટલે આપણા બધાયના કાર્યો પણ ભગવાન કૃષ્ણ, રામજી, માતાજી, હનુમાનજી, આદિશક્તિ, એ બધાય જેને જેને યાદ કરો ને બધાય તરત જ, અને ગમે તેની ભક્તિ કરો, ગમે તેના જપ જપો, ગમે તેની ધૂન કરો, ગમે તેના ભજન કીર્તન કરો, એ બધું પૂગે એક જ જગ્યાએ હો. હા, પૂગે આદિશક્તિ, સર્વોચ્ચ શક્તિ કે જેની શરૂઆત નથી અને જેનો અંત નથી. પ્રલય થાય, બધોય નાશ થઈ જાય, પણ એ તો રહેવાની જ. એને કહેવાય મૂળ શક્તિ, એને કહેવાય સર્વોચ્ચ શક્તિ. એટલે તમે ગમે તે કરો ભક્તિ, ગમે તે પ્રાગટ્યની, પણ પહોંચે એક જ જગ્યાએ. એ આપણે કથામાં આગળ આવશે ત્યારે કહેશું. અર્જુને કહ્યું કે યુધિષ્ઠિરજી મોટા ભાઈ, મને પણ રસ્તામાં હું જાતો તો રથ લઈને સ્ત્રીઓને મૂકવા, તો હલકી જાતિના લોકો આવી અને લૂંટી ગયા મને, અને મારી સાથે સ્ત્રીઓ હતી એ બધી સ્ત્રીઓને લઈ ગયા, લૂંટી ગયા, અને મારું ગાંડીવ ધનુષ્ય પણ કામ ન લાગ્યું. અર્જુને આવી બધી વાત કરી છે હો. અને ત્યારથી એમ કહેવામાં આવ્યું છે કે સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન. આ તો અનેક વાર, અનેક જગ્યાએ આ શ્લોક ઘણે ભૂલી ગયા હોય કહેતા, પણ છતાંય, અથવા તો સમયના અભાવે પણ ન કહેતા હોય, પણ આપણે તો એવું કંઈ લાગુ નથી પડતું. આપણે તો ખાસ
આ શ્લોકનું પ્રસારણ કરવું છે કે કળિયુગમાં બધાય થોડું 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 અભિમાન કરતા જ હોય. કાંઈ કોઈ જાતનું અભિમાન ન હોય ને તો હું તારા કરતાં વધારે હોશિયાર છું, મને બધી ખબર પડે, આવી રીતનો અભિમાન. બોલો. અને ભાગવતમાં એવું કીધું છે કે વાણી છે ને, વાણી એ શુદ્ધ જ વાપરવી, અપ્રિય વાણી ન વાપરવી. ભલે ને તમે એમ કહો કે હું તો સાચું જ કહું છું, હું તો સત્ય જ કહું છું, હું કદી ખોટું નથી બોલતો, પણ તમે માં એમ કહો ને કે હે માં મારે ભોજન ક્યારે આપીશ, તો તમે એને માં કહો તો એને પ્રિય વાણી કહેવાય, શુદ્ધ વાણી કહેવાય. પણ તમે એમેય કહી શકો સત્ય કે મારા પિતાની ઘરવાળી તોય સત્ય જ છે. પણ ભાગવતમાં એવો બોધ આપ્યો છે, સત્યમ બ્રુયાત, સાચું બોલો, પણ કેવું બોલો? પ્રિયમ બ્રુયાત, સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત. સાચું બોલવું પણ અપ્રિય કડવું ન બોલવું હો. પ્રિય હોય એ જ સૂરદાસને તમારે સૂરદાસ જ કહેવાય, એને તમારે એ આંધળા એ સત્ય જ કીધું કહેવાય. પણ પ્રિયમ બ્રુયાત, મેં મધુર લાગે એવું સત્ય બોલવું, એવું ભાગવતમાં કીધું છે હો. અને આપણને બધા એનો ઉપદેશ આપ્યો છે. અને આપણે આ કથામાં તો બહુ ઉપદેશ આવશે. અને આપણને તો ભગવાને કીધું જ છે કે ઉતાવળ નથી, ઉતાવળ કરતાય નહીં. એક જ શ્લોક તમે બોલશો અને કથા તમે વિરામ કરશો, એક જ શ્લોકમાં 1 કલાક નીકળી જાય તોય તમારે એક શ્લોક લેખે લાગશે. પણ ઉતાવળ કરીને ખાલી યાદ કરાવવા માટે નથી આપણે બેઠા અહીંયા, કે ઇન્ડેક્સ કહેવા માટે નથી બેઠા. અને નહીંતર આપણે એવું શા માટે કહેવું? એમ ભગવાને કહ્યું છે કે તમારે ભાગવતની કથા જેટલી થઈ શકે એટલી કરવી. 7 દિવસમાં સૌથી પહેલી કથા થઈ ત્યારે 7 દિવસ કથા કરવી એમ કીધું છે. શું કીધું છે? હવે ફરી વાર તમે બોલો. 7 દિવસ કથા કરવી એમ કીધું છે. પછી કેટલી કરવી? 18,000 શ્લોક કહેવા એવું શક્ય નથી, સંભવિત નથી. તો રોજના 2500 શ્લોક બોલવા પડે આશરે હો. ક્યાંક વળી તમે અંદાજ કરીને મેસેજ ન મોકલતા કોઈ. એટલે જેટલી કથા થઈ શકે એટલી કરો 7 દિવસમાં એમ કીધું છે. પછી તમારે થઈ શકે એટલી કથા કરવાની. મુખ્ય તમને જે લાગે, મુખ્ય તમને જે પ્રિય હોય એ ભગવાનને બધી કથા પ્રિય છે. ભાગવતમાંથી એક શબ્દય છોડવાનો નથી, બધું જ સ્વીકાર્ય છે. એટલે આ ઉત્તમ મજાનો શ્લોક આપણે આ બોધપાઠ માટે કહેતા હતા કે સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ્ય વહી બાણ. એટલે માણસ બળવાન નથી ભાઈ. અર્જુને પોતે મહાબાણાવળી અર્જુન, છતાંય અર્જુન એમ છતાંય જો કહે કે આપણો સમય બળવાન હતો એટલે ભગવાન મદદ કરતા હતા,
અત્યારે આપણને ભગવાન નથી રહ્યા, ભગવાન ધામમાં ગયા, એટલે હવે આપણને મદદ કરનાર કોઈ રહ્યું નથી. મોટા ભાઈ યુધિષ્ઠિરને કહ્યું અર્જુને, અને બોધપાઠ એવો આપ્યો કે હલકી જાતિના લોકો કહેવાય કાબા, એ કાબા લોકો લૂંટી ગયા. લ્યો, એ જ ગાંડીવ ધનુષ્ય અને એ જ અર્જુન. એમ સમય બલવાન છે. વક્ત ઇન્સાન કા એસા ભી કભી આતા હૈ. ખબર છે ને આપને? वक्त इंसान का ऐसा भी कभी आता है, राह में छोड़ के साया भी चला जाता है. મનુષ્યના સમય એવા એવા પણ આવે છે કે કાંઈ ન હોય અને આવી પડે. અણધારી તો એવી આવી પડે, અણધારી તો એવી આવી પડે કે તારા દિલમાં કે ચિત્તમાં ન હોય, તારા દિલમાં કે ચિત્તમાં ન હોય. અણધારી આવી પડે ભાઈ. અભિમાન ન કરવું. અને એમાંય આ શરીરનું અભિમાન, શરીર એ તો ક્ષણભંગુર છે, એનું અભિમાન ન હોય. અને હૃદયમાં આત્મા, એમાં પણ અભિમાન ન ઘૂસે, એનું ધ્યાન રાખવું જોઈએ. વાલા ભક્તો, અર્જુને સમાચાર આપ્યા કે કૃષ્ણ ધામમાં વયા ગયા છે અને બધા યાદવો અંદરો અંદર ઝઘડા કરીને મૃત્યુ પામ્યા છે. એટલે કૃષ્ણના પરિવારમાં કેટલા હતા ખબર છે ને? 56 કોટી યાદવો, 56 કરોડ. આ તો આવું લખ્યું છે ભાગવતમાં. નકર વધારે હોય અને ઓછાય હોય, એમાં કંઈ પરફેક્ટ કે ચોક્કસ આંકડો ન પકડી રાખવાનો હોય. પણ છતાંય અંદરો અંદર લડીને મૃત્યુ પામ્યા આખા યાદવ કુળના સભ્યો બધાય. કેવી રીતે મૃત્યુ પામ્યા? તમે કોક ઊભા થઈને બોલશો? અંદરો અંદર લડાઈ ઝઘડા કરીને ભાઈ. તો આ મોટામાં મોટો ઉપદેશ આપ્યો છે કે આપણે હોય કુટુંબમાં 5 જણા અને પાંચે અંદરો અંદર વાંધા પડે. લે, આ કેટલું અભિમાન! તો ક્યારેય અંદરો અંદર વાંધા ન કરવા, અંદરો અંદર તકરાર ન કરવી, અંદરો અંદર ઝઘડવું નહીં. નહીતર શું થાય કે 56 કરોડ હતા ને એમાં એકેય ન વધ્યા. તો અંદરો અંદર આપણે પણ કુટુંબમાં, ભાઈઓમાં, ગામમાં ભાઈચારો રાખવો, એવું ભાગવતે આપણને ઉપદેશ આપ્યો છે કે કોઈ સાથે અંદરો અંદર વાંધો કરવો નહીં, અંદરો અંદર તકરાર કરવી નહીં, અંદરો અંદર એકબીજાને દુશ્મની રાખવી નહીં. અને ચોખ્ખી કહેવત છે, તમને પણ યાદ હશે કે નયમો એ સૌને ગયમો. અને અભિમાન ન હોય એ જ નમી હગે. તમે મોટી ઉંમરના માણસો કથા સાંભળવા બેઠા છે તો એને ખબર હોય કે આ સરગવાનું ઝાડ એ કેટલું સીધું અને એના જ વજનથી તૂટી જાય. એને શીંગું આવે સરગવાને ઝાડને, તો એના વજનથી એ તૂટી જાય. એટલે અભિમાન છે ને, એ આપણું ને આપણું અભિમાન આપણને જ નાશ કરનારું નીવડે. અને અંદરો અંદર તો ક્યારેય લડવું જ નહીં. અને આપણે તો આ બોધ એટલો વિસ્તારથી કહેવો છે અને એટલું વિસ્તાર કરવું છે આપણે આ કથાનું માધ્યમથી કે વસુધૈવ કુટુંબકમ.
આખું વિશ્વ એ એક કુટુંબ જ છે અને એમાં આપણે બધા રહી છીએ. વસુધા એવમ કુટુંબકમ. આખી પૃથ્વી, આખું વિશ્વ એક કુટુંબ જ છે. તો આપણા દેશના બધા ભાઈ બહેન કહેવાય એમ નહીં, પણ આખી પૃથ્વી, આખું વિશ્વ એ કુટુંબ જ કહેવાય. અને આખા વિશ્વ એને આપણે એક કુટુંબ સમજી અને ભાઈચારાની ભાવના રાખવી અને બધાએ એકબીજાની તરફ મધુર વાણીનો ઉપયોગ કરવો. અને કુંતાજીએ સાંભળ્યું ને કે કૃષ્ણ હવે ધામમાં વયા ગયા અને આપણી શક્તિ એના મારફત જ હતી, તો કુંતાજી એને એમ થયું કે હવે જીવન કેમ પસાર થશે કૃષ્ણ વગર આપણું. તો કુંતાજીને આઘાત લાગ્યો, કુંતાજીને અફસોસ થયો, આઘાત લાગ્યો કે કૃષ્ણ હવે રહ્યા નથી, ધામમાં ગયા, તો આપણું શું થાય? આપણે કોઈ પ્રિયજન કે આપણા કોઈ સજ્જન કે આપણા કોઈ એવા ભક્ત હોય જેને આપણે બહુ પ્રેમ કરતા હોય અને કોક એમ કહે કે એ તો વયા ગયા ધામમાં, એ કે શું કહો છો, વયા ગયા? એવી જ રીતે કુંતાજીને આઘાત લાગ્યો અને કુંતાજી આ આઘાતમાં મૃત્યુ પામ્યા હો. અને આઘાત લાગે એવું ક્યારેય કોઈને કહેવુંય નહીં અને એવું કરવુંય નહીં. અને બહુ આઘાત લાગે એટલો પ્રેમે કોઈ તરફ ભગવાન સિવાય ન રાખવો. એકવાર તમને ખબર હોય તો કે પહેલાં થોડાક સમય પહેલાં, એટલે આજથી આમ 5-7-10 વર્ષ પહેલાં કે વધારે વખત પહેલાં લોટરીની ટિકિટો બહાર પડતી. આપણે કોઈ લોટરીની ટિકિટનું નામ તો નહીં લઈએ, પણ એ નંબરની ટિકિટનો ડ્રોમાં નામ આવે તો આપણને એટલા લાખ રૂપિયા, 10 લાખ મળે, 1 લાખ મળે. તો એમાં એક ભાઈએ ટિકિટ લીધી લોટરીની અને લોટરી એની ટિકિટનો જ નંબર લાગ્યો અને એને 10 લાખ રૂપિયા આવવાના હતા. એ ટિકિટ રજૂ કરે એટલે 10 લાખ રૂપિયા મળે. તો એણે કીધું કે એને તમે ધીમે ધીમે વાત કરો. મોટામાં મોટા મનોવૈજ્ઞાનિકને બોલાવ્યા, મોટામાં મોટા મનોવૈજ્ઞાનિક. એ કે હું એને ધીમે ધીમે વાત કરીશ અને એને આઘાત નહીં લાગવા દઉં અને 10 લાખ એને મળશે અને ભોગવશે. તો એ કે મનોવૈજ્ઞાનિકને બોલાવ્યા અને મનોવૈજ્ઞાનિકે એને કીધું કે તમને 1000 રૂપિયાની ટિકિટ લાગે, 1000થી શરૂ કર્યું, 1000 રૂપિયાની લોટરીની ટિકિટ લાગે તો તમે શું કરો? એને એમ કે હું આ પલંગ ખરીદ કરીશ કે આવું કરીશ એવું કહે. તો એણે એમ કીધું કે 1000 રૂપિયાની ટિકિટ લાગે તો હું તમને 100 રૂપિયા આપી દઉં. પછી મનોવૈજ્ઞાનિક એણે પૂછ્યું કે તમને લાખ રૂપિયાની ટિકિટ લાગે લોટરીની તો શું કરો? તો એ કે હું તમને 1000 રૂપિયા, 10,000 રૂપિયા આપી દઉં. હવે મનોવૈજ્ઞાનિકે એને એવું ચોખ્ખું કીધું કે તમને 10 લાખ રૂપિયાની લોટરીની ટિકિટ લાગે તો તમે શું કરો? તો ઓલા જે સાંભળતા હતા ને, જેને એટેક
આવવાની શક્યતા લાગતી હતી, આઘાત લાગવાની. હવે એને ને એને એવો જવાબ દીધો કે તો હું તમને 10 લાખ આપી દઉં. તો મનોવૈજ્ઞાનિક હતા, એ ધીમે ધીમે વાત કરવા માગતા હતા અને એને ઉલટાનું એમ કીધું ને કે હું તમને 10 લાખ રૂપિયા આપી દઉં. તો એ કે હે, અને એને એટેક આવી ગયો. એટલે જેને આઘાત લાગતો હોય અને એવું હૃદય હોય, અને મોટે ભાગે મહિલાઓને આઘાત ઓછો લાગે, એનું કારણ છે. પણ છતાંય કુંતાજીને બહુ પ્રેમ હતો ને, ભક્તિ કરતા હતા ને, કુંતા સ્તુતિ કરતી, એટલે એને આઘાત લાગ્યો. બાકી મહિલાઓને બહુ આઘાત ન લાગે, કારણ કે મહિલાઓને અભિમાન બહુ મોટે ભાગે ન હોય મહિલાઓને અભિમાન. અને મહિલાઓ તો પોતાનો વાંક હોય ને તોય એને તમે ઠપકો દો તોય તો હોય કે આ કબૂલ કરી લે કે હા મારી ભૂલ છે, મારાથી આવું ન કરાય. હવે એને ક્યાંથી આઘાત લાગે? અને મોટે ભાગે મહિલાઓ છે ને, એને તમે ગંભીર વાત કરો ને, ગંભીર, તોય 3 વાત કે 4 વાત, આ મહિલાઓ ખોટું ન લગાડતા, એને આ તો જનરલ વાત છે કે મહિલાઓને મોટે ભાગે તમે ગમે એ વાત કરો ને તો એનો વાંક હોય ને તો એ કબૂલ કરે અને દાંત કાઢે. 3 વાત કરો તો એ હસવા માંડે કે લે તમે તો આવા ને આવા રહ્યા, અમે તો આવું ધાર્યું નહોતું કે તમે આટલા બધા પ્રેમી છો. એટલે એમ કરીને હસે. એટલે જે બહુ હસે, જેને અભિમાન ન હોય અને જેને કોઈ જાતનો એટેચમેન્ટ, લાગણી બહુ ન હોય, એને આઘાત ઓછો લાગે. પણ કુંતાજીને આઘાત લાગ્યો અને એનું મૃત્યુ થયું. આપણે આ કુંતાજીનું મૃત્યુ કેવી રીતે થયું એ કથા વિગતવાર આપને સંભળાવી છે. અને પાંડવોએ બધાએ નક્કી કરી લીધું, મોટા ભાઈ સહિત, કે હવે આપણે જીવવું નથી. કૃષ્ણ વયા ગયા ધામમાં, તો હવે આપણે આપણા શરીરને ગાળી નાખો. આ જો શરીરને મહત્વ ન અપાય એમ કીધું છે. શરીરને ગાળી નાખવાનું હોય. અને સૌથી પહેલાં શરીરનો નાશ થાય છે. એટલે બધા પાંડવો પરીક્ષિતને જે આ કથા સાંભળે છે ને ભાગવતની, એને બધું સોંપી રાજ્ય કારભાર, અને બધા પાંડવો હિમાલય તરફ વયા ગયા હાડ ગાળવા માટે. એટલે ન જીવવું હોય તો પછી ઘણા વનમાં વયા જતા હતા. એની હવે અમને એક ચાવી, એક ક્લુ, એક ઉકેલ મળ્યો કે વનમાં કેમ બધા રહેતા હશે. વનમાં વયા જાય તો, અને અમે એને પોતાના શરીર ઉપર કાંઈ ન હોય એટેચમેન્ટ, લાગણી, એટલે વનમાં વયા જાય. અને વનમાં તો શરીરને કષ્ટ પહેલાં જ આવે, અને શરીરને કષ્ટ આવે એટલે એને કાંઈ નવીન ન લાગે. એને આમે જીવવું ન હોય પાંડવોની જેમ. એટલે એને બધું સોંપી દીધું હોય અને વનમાં વયા ગયા હોય. પછી ત્યાં જેવી રીતે નિર્ધારિત હોય, વિધિનું વિધાન હોય, ભાગ્યમાં લખ્યું હોય, કર્મ જેવા કર્યા હોય, એ રીતે વનમાં પણ મૃત્યુ આવે જ. અને ધામમાં જવાનું લખ્યું હોય તો ભગવાન ધામમાં લઈ જાય. અને પાંડવો ઉત્તર દિશા તરફ યાત્રા કરવા નીકળી ગયા છે. અને પાંડવો એટલા માટે ઉત્તર દિશામાં જ બધાય દેવો, ત્યાંથી જ ઉપર જવાય છે. હિમાલય, હરિદ્વાર અને ગંગા બધુંય ઉત્તર દિશા તરફ જ છે. અને એમ કહેવામાં આવે છે કે ઉત્તર દિશા એ શાંતિ આપનારી દિશા છે. માટે
અને આપણે વિગતવાર કથા હવે આ પરીક્ષિત એમણે રાજ્ય સંભાળ્યું, એણે કેવી રીતે રાજ્ય કર્યું એ આખી કથા આ સુખદેવ ભગવાને પરીક્ષિતને સંભળાવી. બોલો કે હે પરીક્ષિત, તમે રાજ્ય કર્યું ને, તમે કેવી રીતે કર્યું એ તમે સાંભળો. તો હવે સુખદેવ ભગવાન પરીક્ષિતજીએ કેવી રીતે રાજ્ય કારભાર સંભાળ્યો અને કાર્ય કર્યું એ સુખદેવ ભગવાન સંભળાવે છે પરીક્ષિતજીને. અને આપણે તમને બધાને સંભળાવવું છે, થોડું તો થોડું, પણ આજે આપણે થોડીક વધારે કથા કેવી છે એવો મૂડ ભગવાને આપ્યો છે. તો શ્રી શુક ઉવાચ હે પરીક્ષિત, તમે રાજા બન્યા પછી જાતે બધી તપાસ કરવા તમે જાતા હતા આખા રાજ્યમાં. રાતના ચોકી પહેરો જાતે કરતા અને ક્યાંય અપરાધ થતો હોય તો એનો નાશ કરતા, અપરાધીનોય નાશ કરી દે અને સજાય કરે. પણ એકવાર એવું થયું કે તમે ગામની બહાર નીકળી ગયા. ગામની બહાર એક કાળો પુરુષ દેખાતો હતો. એની બાજુમાં ગાય અને બળદ હતા. એ ગાય પૃથ્વી હતી અને બળદ ધર્મ હતો. અને કાળો પુરુષ એ કલી હતો. એટલે કલીના સમયમાં કલી ગાય અને બળદને મારપીટ કરતો હતો. એ તમે જોયું અને તમને દયા આવી અને તમે એક કાળા પુરુષ એને તમે ટકોર કરી કે તું મરવા માટે તૈયાર થઈ જા. બળદ હતો એ ધર્મનું સ્વરૂપ છે, ધર્મ સ્વરૂપે હતો, બળદ સ્વરૂપે ધર્મ હતો. અને એના 4 ચરણ હોય બળદના, એટલે ધર્મના: સત્ય, તપ, દયા, પવિત્રતા, એટલે શૌચ. સત્ય, તપ, દયા, શૌચ. એ 4 ચરણ, 4 પગ ઉપર બળદ ટકી શકે. પણ એના 3 ચરણ કપાઈ ગયા, 3 પગ જ ન રહેવા દીધા. કારણ કે કોઈ માનતા નહીં ધર્મમાં, સત્યમાં નહીં, તપ કરવામાં માનતા નહીં, અને પવિત્રતા તો કોઈનામાં રહી જ નહીં. એટલે કળિયુગનું જોર વધી ગયું. પણ એક જ ચરણ ઉપર હવે ધર્મ ટકી રહ્યો છે હો. અને એ છે માત્ર સત્ય. સત્યના આધારે જ અત્યારે ધર્મ ટકી રહ્યો છે. આ કાળો પુરુષ ગાય બળદને એવી ક્રૂરતાથી મારતો હતો, પીટતો હતો. આ જોઈને હે પરીક્ષિત, તમે લલકાર કર્યો છે, પડકાર કર્યો છે કે તું કોણ છો? શા માટે ગાય બળદને આટલો બધો ત્રાસ આપે છે? એટલો બધો ત્રાસ આપતો તો, મારકૂટ કરતો તો,
પ્રહારો કરી કરીને કે મળમૂત્ર પણ છૂટી જતું હતું. અત્યારે તમે જુઓ તો ઘણા એવા અત્યાચાર એવા જુલમ કરતા હોય છે, બહુ પ્રહારો કરી કરીને મારકૂટ કરતા હોય છે કે માર ખાઈ ખાઈને સહન કરી કરીને મૂત્ર પણ છૂટી જાય અને મળ પણ નીકળી જતું હોય છે. બહુ જ્યારે આવું થાય ને ત્રાસ મારકૂટ ત્યારે આવું થાય. અને અત્યારે આજે કળયુગ છે ને તો આવું ઘણી જગ્યાએ થાય છે, પણ આપણે એમાં નથી ઊંડા ઉતરવું. કલયુગ એ પરીક્ષિતના ચરણમાં પડી ગયો કે મહારાજ મને માફ કરો. ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે તું મારી સીમાની બહાર, મારા રાજ્યની મારી બાઉન્ડ્રી એની હદની બહાર વયો જા. તો કલી મહારાજે કીધું કે પણ તમારી બધી જગ્યાએ સીમારેખા છે જ, તમે મહાન ચક્રવર્તી રાજા છો, જ્યાં હું જાઉં ને તમારી હદ છે જ, તમારું રાજ્ય ફેલાયેલું છે. મને તમે હે મહારાજ મારશો નહીં, મૃત્યુ ન કરતા મારું, પણ હું તમને બહુ કામ લાગીશ. કળિયુગમાં તો ખાસ. અને ભક્તને તથા ભગવાનને ટૂંકા સમયમાં મેળવી આપું. ઓછી ભક્તિમાં પણ ભગવાનને મેળવી આપવાનું કાર્ય હું કરી શકું છું. તો તમે મારી ઉપર કૃપા કરો, મારું મૃત્યુ કરતા નહીં, અને હું ધર્મના કામ માટે ચોક્કસ ઉપયોગી થઈશ. મને તમે કૃપા કરીને, મહેરબાની કરીને રહેવા માટેની ચોક્કસ જગ્યા આપો કે જ્યાં હું રહી શકું. એનાથી હું બહાર ક્યાંય નહીં જાઉં. તમે કહેશો એ જગ્યાએ રહીશ. ત્યારે પરીક્ષિતજીને પણ એમ લાગ્યું કે વાત તો બરાબર છે. કળિયુગને મારી નથી નાખ્યો, અને પોતે મદદ કરવી ભક્તને ભગવાન સાથે પહોંચાડવામાં. પણ પાપ કરનારા હોય, ન કરવાના કર્મો કરવાવાળા હોય, એને કળિયુગ હેરાન કરે છે. ભગવાને પરીક્ષિત રાજાએ એને છૂટ દીધી છે ભગવાનના કહેવાથી. એટલે 4 સ્થાન રહેવા માટે હે પરીક્ષિત તમે આપ્યા કલયુગને. અભય સ્થિત તદા તસ્મૈ સ્થાનાની કલિયે દદૌ. કલીને 4 સ્થાન રહેવા માટે આપ્યા. ક્યાં ક્યાં? દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્રા ધર્મ ચતુર્વિધ. યત્રા ધર્મ ચતુર્વિધ. 4 સ્થાન રહેવા માટે કે 4 જગ્યાએ તમારે રહેવું. અને તમારા હકુમત નિયમોનું કરવા. એમાં પહેલું જુગાર, મદ્યપાન, ઉલટા સ્ત્રી સંગ,
હિંસા, આ 4 સ્થાન. એટલે જુગાર હોય ત્યાં કળિયુગ હોય, જુગાર રમતા હોય એનામાંય કળિયુગ હોય. એટલે ઓટોમેટિક જુગાર અને જુગાર રમનારા 2 સ્થાન થઈ ગયા. મદ્યપાન, તો મદ્યપાન થતું હોય એ જગ્યાએ કળિયુગ હોય, અને મદ્યપાન કરતા હોય એનામાંય હોય. એટલે 4 સ્થાન થઈ ગયા. પછી કુલટા સ્ત્રી સંઘ એટલે વેશ્યાવૃત્તિ. તો જે વેશ્યાવૃત્તિ કરે એનામાંય કળિયુગ હોય, અને જ્યાં વેશ્યાવૃત્તિ થતી હોય એ જગ્યામાંય કળિયુગ હોય. એટલે 6 સ્થાન થયા. પછી હિંસા એટલે જ્યાં મારામારી, કાપાકાપી, જીવહાનિ, મૃત્યુ થતું હોય એ હિંસા કરનારા એની અંદર એ કળિયુગ હોય. અને જ્યાં હિંસા થતી હોય, નથી ઘણી કહેતા ઘણી વખત કે કતલખાનું, ત્યાં કાપવાનો જ ધંધો હોય. તો આવી જગ્યાએ અને આવી વ્યક્તિમાં એટલે 8 જગ્યા તો મળી જ ગઈ. પણ એમ છતાંય કલિયુગે કહ્યું કે અને મને એક વધારાનું સ્થાન આપો મહારાજ, તો મને સંતોષ થશે. અને વધારાનું સ્થાન મારે જોઈએ સોનું, સુવર્ણ, સંપત્તિ. ત્યારે કીધું કે આ તો ભગવાન પાસે જોઈએ. ભગવાનને મોટા મહેલ, મોટું મંદિર, અને ભગવાનને સંપત્તિ, સુવર્ણની જરૂર પડે. તો ત્યારે એવી ચોખવટ કરી કે સુવર્ણ, સંપત્તિ એમાં તમારે રહેવું. પણ કેવું? સુવર્ણ કેવું? સોનું કેવું? કે બેયમાં નથી મેળવું હોય એવું, એમાં તમારે રહેવું. ઈમાનદારીથી કમાણી કરી હોય અને સોનું હોય, લીધું હોય, તો એમાં કળિયુગને ન રહેવું. અને સંપત્તિ એમાં પણ તમારે બેયમાં નથી મેળવેલી હોય. મકાન, જમીન કોઈના પડાવી લીધા હોય, કોકની સહીઓ અંગૂઠા કરાવી લીધા હોય અને કીધું હવે તમે આ મકાન અમારું થઈ ગયું. તો બેયમાં નથી મેળવેલું સોનું, બેયમાં નથી મેળવેલી સોનું એટલે સંપત્તિ એ કહેવાય. એમ કહે છે ઘણાય. એમાં તમારે રહેવું. તો એ વ્યક્તિમાં બેયમાં નથી મેળવે એ વ્યક્તિમાં અને સંપત્તિમાં એમ 10 જગ્યા કળિયુગને મળી ગઈ. પરીક્ષિત રાજાએ સ્થાન આપ્યું રહેવા માટે, અને કલિયુગને કલિપુરુષને જીવતો રહેવા દીધો, અને જીવનનું દાન આપ્યું છે. હે પરીક્ષિત, તમે અને એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન પાસે માત્ર નામ જપ કોઈ કરે એને પણ આ કળિયુગ ચાલતો છે હોવાથી આ કલી માત્ર નામ જપ કરે એને પણ ભગવાનના દર્શન કરાવે છે, ભગવાનની પાસે પહોંચાડે છે. આ કળિયુગ
સત્ય ઈમાનદાર મનુષ્ય માટે કે એવા સંતો એવા ભક્તો માટે આ કળિયુગ તો બહુ સારો કહેવાય કે જેને ભક્તિ કરવી છે, જેને ઈમાનદારીથી રહેવું છે, એના માટે તો બહુ સારો સમય કહેવાય કે ઓછી ભક્તિ કરવા. પહેલાંના ઋષિમુનિઓ છપ્યંતી કાલમ હજારો વર્ષો સુધી જીવતા અને રહેતા હતા. પણ પરીક્ષિત રાજાએ આ કલિયુગને રહેવા માટેના સ્થાન કુલ 10 આપી દીધા. હવે પ્રભુની લીલા તો જુઓ, પ્રભુની લીલા કેવી. આ સુખદેવ ભગવાન પરીક્ષિતને સમજાવે છે, અમે આપને સમજાવીએ છીએ કે પ્રભુની લીલા કેવી કહેવાય કે જેણે સ્થાન આપ્યા રહેવા માટે તો એને જ ફસાવાનું થયું. ફસાવાનું એટલે કે ફસાવાનું એટલે એવી રીતે કે હે પરીક્ષિત, કોઈએ ખોયલો નહોતો એવો ઓયડો તમે ખોયલો એક દિવસ, અને એમાં તપાસ કરી તો સુવર્ણ હીરા રત્ન એટલા બધા, અને એનો બનાવેલો મુકુટ બહુ સુંદર એ હતો. એ તમને ગમી ગયો અને તમે એ લીધો મુકુટ. અને મુકુટ તમે માથામાં ધારણ કર્યો, મસ્તક ઉપર. હવે આ મુકુટમાં કલિયુગ હતો, કારણ કે આ મુકુટ સુવર્ણ રત્ન હીરા માણેક એ જરાસંઘના વખતમાં આ મુકુટ હતો. જરાસંઘે બધા રાજાઓને લૂંટી એમ કહેવાય છે, કથામાં એવું આવે છે કે જરાસંઘે બધા રાજાઓને લૂંટી અને બેઈમાનીથી આ મુકુટ બનાવરાયો હતો. અને એટલે આ પરીક્ષિત પહેલાં કોઈ ધારણ નહોતો કર્યો મુકુટ. પણ એ પરીક્ષિત પ્રભુની લીલા જુઓ. પ્રભુને ભાગવતની રચના કરવાની હશે ને, એવી લીલા કરવાની હતી. એટલે પરીક્ષિત વગર તો લીલા થાય નહીં. પરીક્ષિતને શ્રાપ લાગે પછી ભાગવત કથા એને કહેવા માટે સુખદેવ ભગવાન પધારે. એટલે પ્રભુની લીલા એવી થઈ કે હે પરીક્ષિત, તમે જ એ મુકુટ લીધો અને મસ્તક ઉપર ધારણ કર્યો. આ મુકુટમાં કલીનો વાસ હતો અને તમારા મસ્તક ઉપર પણ કલી આવી ગયો. તમારા મસ્તક ઉપર પણ કલી બેસી ગયા, કલી મહારાજ. અને મસ્તક ઉપર આવી ગયા એટલે શું થયું કે મસ્તક ઉપર શું હોય? બુદ્ધિ ઉપર કંટ્રોલ થઈ ગયો અને તમારી બુદ્ધિ બગડી. હે પરીક્ષિત, તમારી બુદ્ધિ બગડી અને તમને એવો વિચાર આપ્યો કળિયુગે કે ઘોડે સવારી કરવી છે. આજે રાજ્યનું કામ નથી કરવું. તો ઘોડો એ અભિમાનનું પ્રતીક કહેવાય. એમ કહેવાય છો, કોઈએ બંધબેસતી પાઘડી પોતાની ઉપર ન ઓઢી લેવી. આમ ઘોડો એ રાજાશાહીની સવારી એવી માનવામાં આવે છે. અને વરરાજા ઘોડા ઉપર ચડીને જ આવતા હોય છે પરણવા. પણ આપણે એ વાતમાં બહુ નહીં પ્રકાશ
આપને પાડી શકીએ. પણ બુદ્ધિ બગડી અને તમને એવો વિચાર આવ્યો, હે પરીક્ષિત, કે ઘોડે સવારી કરવી છે. એટલે તમે ઘોડે સવારી કરી અને તમને એવો વિચાર આવ્યો. આ જોજો કળિયુગ કેવા કેવા ન કરવાના કાર્યો કરાવે કે. અને વનમાં ગયા, શિકાર કરવાની ઈચ્છા થઈ. તમારા પુણ્ય હતા પહેલાંના, એટલે તમે ને શિકાર તો ન થઈ શક્યો, તમે કોઈ શિકાર તો કરી ન શક્યા કોઈનો, પણ તમને અભિમાન આવ્યું. ઘોડે સવારી કરી તમે એટલે તમને અભિમાન આવ્યું, તમે શિકાર કરવાના રસ્તે ચડી ગયા. અને તમારા પુણ્ય સારા હતા એટલે તમારાથી કોઈ હિંસા તો ન જ થઈ, પણ તમે વનમાં ગયા, ત્યાં તમારે ભૂખ્યા રહેવું પડ્યું, કાંઈ ખાવાનું ન મળ્યું, ક્યાંય પાણી ન મળ્યું. તમને આટલું નુકસાન કલીએ કર્યું. કલી છે એ ભારોભાર આપણા જે માનસ અને આપણા કર્મ મુજબ જ નુકસાન કરી શકે, એનાથી વધારે ન કરી શકે. એટલે અભિમાનના કારણે ભૂખ પ્યાસ એ તમને સતાવવા લાગી અને વનમાં તમે ભટકવા લાગ્યા. વનમાં ભટકવા અને રખડતા રખડતા એક આશ્રમ જેવું હતું, એમાં તમે પ્રવેશ કર્યો. ઘોડા સવારી સાથે હો, અભિમાન હતું ને, આવી ગયું હતું ને, એટલે ઘોડા સહિત ઘોડે સવારી કરી અને ઘોડા સહિત તમે ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો. નહીંતર આશ્રમમાં કે કોઈના મકાનમાં ઘોડે સવારી કરીને ઘોડા ઉપર બેસીને ન પ્રવેશ કરાય, પણ તમે આવું કર્યું એટલે એની મર્યાદા તમે ન જાળવી શક્યા, ઋષિની મર્યાદાનો ભંગ કર્યો. અને એના કારણે તમને એવો વિચાર આવ્યો કે આ રાજા સમાધિમાં નથી, આ ઋષિ સમાધિમાં નથી. એ શ્રમિક ઋષિનો આશ્રમ હતો. તમને ઊંધો વિચાર આવ્યો, નેગેટિવ, કલિયુગના કારણથી, કે આ સમાધિમાં હોવાનો ઢોંગ કરે છે, પાખંડ કરે છે, ખરેખર સમાધિમાં નથી. અને એટલે તમે રાજા તરીકે અભિમાન, તમને પ્રવેશ કર્યો અભિમાને, અને તમને એમ થયું કે આ મારે ઋષિને સજા કરવી છે. અને આવો ઢોંગ ઋષિ એટલા માટે કરે છે કે મારું સ્વાગત ન કરવું પડે, મને ભોજન ન આપવું પડે. આવો નેગેટિવ વિચાર કલીના કારણથી આવ્યો. એટલે તમે ઋષિની મર્યાદા એનો ભંગ કર્યો, આશ્રમની મર્યાદાનો ભંગ કર્યો. અને અભિમાનના કારણથી, કલિયુગના કારણથી તમે ઋષિને દંડ આપવા માટે ચારે તરફ નજર કરી તો એક મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો. ઘોડા ઉપરથી તમે જોયો કે આ મરેલો સર્પ છે. તમે તલવારની અણીથી એ સર્પને ઉચકી અને એ જ તલવારથી તમે એનો ઘા કર્યો મરેલા સર્પનો, અને ઋષિના ગળામાં મરેલો સર્પ ફેંકો. એટલે તમે ઋષિનો અપરાધ કર્યો બહુ વધારે પ્રમાણમાં.
અને ઋષિનો અપરાધ કર્યો. ઋષિ તો ખરેખર સમાધિમાં હતા. સમાધિમાં હોય ત્યારે તો અપરાધ કરાય જ નહીં. અને કોઈ મજબૂર હોય ત્યારે અપરાધ ન કરાય, કે એના ઉપર જુલમ ન કરાય. આપણને ખબર હોય કે આની આ મજબૂરી છે, તો મજબૂરી છે તો આપણે જો આપણે એને ત્રાસ આપીએ, એને મદદ ન કરીએ, કે એને માન સન્માન ન આપીએ, તો એની મજબૂરીનો દુરુપયોગ કર્યો કહેવાય. જેમ હે પરીક્ષિત, તમે કલિયુગના કારણથી આ દુરુપયોગ કર્યો અને ઋષિના ગળામાં મરેલો સર્પ ફેંકો. હવે એ ઘટના દૂરથી એક બાળકે જોઈ, અને બાળક એમણે તુરત જ દોડતા દોડતા જઈ અને શ્રમિક ઋષિનો પુત્ર શૃંગી ઋષિ કૌશિકી નદીમાં સ્નાન કરતા હતા. સૂર્યનારાયણ ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરતા હતા, અર્ઘ્ય આપતા હતા. ત્યાં દોડતા દોડતા જઈ અને એ બાળકે સમાચાર આપ્યા કે તમારા પિતા સમાધિમાં હતા, આશ્રમમાં બેઠા હતા, તપ કરતા હતા, અને એના ગળામાં મરેલો સર્પ તલવારની અણીથી ઘોડે સવારે ફેંકો. હવે એ રાજા જેવા દેખાતા હતા. એમ બાળકે સમાચાર આપ્યા. ત્યારે શૃંગી ઋષિ, શ્રમિક ઋષિના પુત્ર, એમણે કહ્યું કે રાજા હોય તોય શું થઈ ગયું? એને કાંઈ અપરાધ કરવાનો કે ઋષિની મર્યાદાનો ભંગ કરવાનો કોઈ અગ્રહક નથી મળતો. પ્રિવિલેજ જેને કહેવાય, અગ્રહક નથી મળતો. અને મરેલો સર્પ નાખીને અપમાન કર્યું કહેવાય આ ઋષિનું, શ્રમિક ઋષિનું. તો ગમે તે હોય, રાજા જેવા દેખાતા તો રાજા હોય તો પણ. અને પહેલાંના વખતમાં વાલા ભક્તો એવું હતું કે શ્રાપ પણ દૂર હોય એ નહીં આપી શકાતો શબ્દથી. સામે જોવાની જરૂર નથી. આ શ્રમિક ઋષિ તો આશ્રમમાં હતા અને આ કૌશિકી નદીમાં સ્નાન કરતા હતા. આટલે દૂર શૃંગી ઋષિ તોય શ્રાપ આપી જ દીધો અને પહોંચી ગયો. અને શ્રાપ આવી રીતે આપી શકાય છે હો. હા, એટલે આ ન કરે નારાયણ. અને આપણને કોઈક શ્રાપ આપે, આપણેથી કોઈનું અપમાન થઈ જાય, આપણાથી કોઈનું હૃદય દુભાઈ જાય, એવું કાર્ય થઈ જાય તો આપણને કોઈક શ્રાપ આપે, એવું બને. ભલે ને આપણી સામે ન આવે. તો વાલા ભક્તો, આપણે ક્યારેય કોઈનું દિલ ન દુભાવવું. કભી દિલ ન દુખાના કિસી કા, ઓ કભી દિલ ન દુખાના કિસી કા. ક્યારેય કોઈનું દિલ ન દુખાવવું. પછી આપણે આખું કહેશું, પણ આ તો યાદ કરાવવા કે ક્યારેય કોઈનું દિલ દુભાવવું નહીં હો. અને એમ નથી કીધું કે ઘોડો ભાગ્યો ઠેકતા મન ભાંગ્યું કવેણ. અને ત્રીજું કીધું છે મોતી ભાંગ્યું વીંધતા. હા, તમે આવડે છે હો ભાઈ. આપ ઊભા થઈને અહીંયા આવશો, તમને ધન્યવાદ છે. કે મોતી ભાંગ્યું વીંધતા મન ભાંગ્યું કવેણ.
ઘોડો ભાંગ્યો ઠેકતા, એને નહીં સાંધો નહીં રેણ. એટલે કોઈનું દિલ ન દુભાવવું. કવેણ ન કહેવા, કવેણ એટલે કડવા વચન, કડવી વાત. ગુસ્સો હંમેશા ન રાખવો અને હંમેશા કડવા વચન ન કહેવા, તો અભિમાન બહુ થઈ જશે. અને હંમેશા બધાને માન સન્માનથી બોલાવવા, તો ભગવાન રાજી થાય. એટલે શ્રાપ શૃંગી ઋષિએ કૌશિકી નદીમાં સ્નાન કરતાં કરતાં જ એણે કીધું કે પિતાના ગળામાં રાજા જેવા દેખાતા હતા, એણે મરેલો શ્રાપ નાખ્યો છે. ઋષિની મર્યાદા જાળવી નથી, ઋષિની મર્યાદાનો ભંગ કર્યો છે, આવી રીતે કરીને અપરાધ કર્યો છે આ રાજા જેવા દેખાતા માનવીએ. અને કૌશિકી નદીનું જળ હાથમાં લીધું અને ઉચ્ચારણ કર્યું. કોઈ વ્યક્તિનું નામ નહીં હો, પણ વર્ણનથી જ કે જે રાજા જેવો દેખાતો હતો એણે ઋષિની મર્યાદાનો ભંગ કર્યો, અપરાધ કર્યો, એને શ્રાપ આપું છું. આ કેવું તપ કહેવાય. શ્રમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિનું, કે આવી રીતે જ શ્રાપ આપી શકે. અને ભાગવતકારોએ તરત જ સુખદેવ ભગવાને તરત પરીક્ષિતને શ્લોક સંભળાવ્યો છે. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દંડસ્ય ઇતિ સ્મકુલાંગારમ ચ ઉદિતો મેં તતદ્રુહુમ. માફ કરજો, અમારું ધ્યાન બીજે વયું જાય આપનામાંથી કેમાય તો અટકી જવાય અને થોડી ભૂલાઈ પડે. પણ આ તો ભગવાન છે ભાઈ, કરુણાના કરનારા. અને એણે આ શ્લોકનો અર્થ એવો છે કે શ્રમિક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખીને ઋષિની મર્યાદાનો ભંગ કર્યો. રાજા જેવા દેખાતા પુરુષે તે કુલાંગાર કહેવાય, કુળનો અંગારક કહેવાય. તેથી હું શૃંગી ઋષિ પ્રેરણા કરું છું કે આજથી 7મા દિવસે તે રાજનને, તે દેખાતા હતા રાજા જેવા, એને તક્ષક નાગ દંશ આપશે અને એનું મૃત્યુ થશે. હવે વાલા ભક્તો, આ રાજા જેવા દેખાતા એને શ્રમિક ઋષિએ શ્રાપ આપ્યો. શ્રમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો. અને પછી તો હવે એ શૃંગી ઋષિ શ્રાપ આપીને આશ્રમમાં આવ્યા, રાજાનેથી વયા ગયા. પણ એ આગળની કથા બહુ દિવ્ય છે, માટે એ આગળની કથા સંભળાવતા પહેલાં આપણે અહીંયા આ નિત્ય ભાગવતની કથા એને આપણે વિરામ આપીશું. અને આગળની કથા આપણે હવે ભગવાનની કૃપા, આપણે તો કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. તો આપણે તો ભગવાનની કૃપા
અને ભગવાનની મદદ અને ભગવાનની દયા ઉપર પાછી ભગવાન કથા કરાવશે નિત્ય ભાગવતની અંતર્ગત. તો આવતીકાલે તો આજે આપણે આ કથાને વિરામ આપશું. અધૂરી રહેલી કથા, શ્રાપ આપ્યા પછી શું કર્યું એ કથા હવે પછીની આપણે પછી કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ હર. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,